આપણે બધી પંચાયતમાં ના પડે, આપણે આપણો ધંધો ને આપણું કોમ. ભાઈ બાલ કાપવાના? હા કાકા કાપી નો છે ને, પણ જરાક જલ્દી કરજો, મારે મોડું થાય, મારે બહાર જવાનું. કેટલા ટાઈમમાં કરું? 10-15 મિનિટમાં પટી જાય ને એવું કરો. 5 મિનિટમાં તમારા બાલ કટ 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 સટ 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 સટ. આ હું બીજી જગ્યાએ જઈએ ને બધા વાતો બહુ કરે ને કોમ ઓછું કરે એટલે. આપણને એવું ફાવે જ ના કાકા, આપણે તો ધંધો પહેલા, વાતો તો આખી જિંદગી કરવાની જ છે યાર. સમજ્યા વસ્તુ? કોઈનું કોમ હોય યાર. હા એ બરાબર છે યાર, એ તો સમજીએ જ આપણે યાર. ઘરાક આવ્યું હોય એને ફટાફટ યાર બધા અત્યારે કોમ ધંધા લઈને ગયા હોય, બધાને જવાનું હોય, સીધી વસ્તુ. આપણે પેલા ધંધામાં ધ્યાન આલી. બરાબર. સમજ્યા વસ્તુ? એટલે હું તને શું કહેતો હતો એ વસ્તુ ખબર કે પહેલા તો એનો મોબાઈલ, હા મોબાઈલ હે ને એ છોકરીને આલ્યો હોય ને એ મોબાઈલ ના આલાય. હા એ વાત એ મોટી ભૂલ હતી ઈવન. ખબર પડી? હા એટલે આપણે કોઈ એવું નહીં કહેતા કે છોકરીઓને મોબાઈલ ના લે, છોકરાને મોબાઈલ આલો, છોડીને મોબાઈલ લે. પણ જે છોડીઓ પછી આ રીતનું કામ કરે, મા બાપનો વિશ્વાસ તોડે, તો પછી એ છોડીને મોબાઈલ ના અપાય. અમને પડી હાલવો હોય કદાચ તો લિમિટેડ ટાઈમ પૂરતો વાપરવા. એ મને વિશ્વાસ હલાયો કે 5 મિનિટમાં કટ 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 કાપી નાખો. હજી તો 1 મિનિટે નહીં તો યાર હવે હું ટેન્શન લ્યો. હાલ તમારા વાલ કાપી નાખું યાર, હું ટેન્શન લ્યો. અને બીજો પોઈન્ટ ચિયો વસ્તુ કે બીજો પોઈન્ટ એ હ કે કોલેજ છોકરી હવે કોલેજમાં નીકળે, સમજી લો એક વસ્તુ, તો એમને એટલું કહેવાનું ખાસ માધાભાઈ ના તો ખાસ કહેવું પડે કે 12 વાગ્યાનો એનો કોલેજનો ટાઈમ, તો ઘરેથી પછી એ 11:30 નીકળવી જોઈએ. પણ 9-10 વાગે ઘેરથી નીકળો તો ભાઈ એવું આપણને ખબર છો જતી હોય, મારે 11 વાગે પોકવાનું હતું. અરે 11 નહીં તમને હાલ જ પોકાવ દઉં યાર. પણ કાપશો તો પોકોય ને. હા હાલ જ યાર, હું તમે બી. એટલે ઓમાં જ એવું હોય વસ્તુ, કપડો ફેશન વસ્તુ એ એક જગ્યાએ સમજણ પડી. છોકરીઓ કપડો લઈ આવવાનો હોય, સમજી લો, જેવો ફેશન વાળો, પણ એ ફેશન કરી અને બાર પછી આ ધંધા કરે, માધાભાઈ ને કે આ વસ્તુ ખોટું પડે ને, રાખવી પડે ભાઈ, એ ધ્યાન રાખવું પડે. અને બીજું વસ્તુ કોઈ કરો ને યાર ભાઈ. હા. અને બીજું યુવાને એક મોટી ભૂલ કરી છે, એક્ટિવા લઈ આલ્યું. એક્ટિવા નેનું કોમ હોય તો એક્ટિવા લઈને આ છોડી બહાર જતી હેડી મેલ્યો, સમજણ પડી? એટલે એમાં એક મોટી મિસ્ટેક યુવાની હતી કે એક્ટિવા લઈ આલે, છોડીઓ ને એક્ટિવા લઈ આલે, બરોબર વસ્તુ કોમકાજ માટે લઈ આવવાનું હોય, પણ આ રીતે પછી એનો દુરુપયોગ કરે. સમજણ પડી? પેલો છોકરો રખડેલ, સમજણ પડી? રખડેલ હોય, એને ભાઈ સાધન ના હોય, તમારે છોડી લઈને તમારે પેટ પર. તું તો સમયનો સદુપયોગ કર ભાઈ, બાલ કાપ કે ભાઈ. હા. અને રાતીએ વસ્તુ ઓમચી હોય, રાતીએ મા બાપની ફરજ બને, ધ્યાન રાખવું પડે. છોડીને મોબાઈલ એને આલ્યો, સમજજે એક વસ્તુ, માધાભાઈ ને કેવું પડે કે છોડીને મોબાઈલ આલ્યો, રાતી 10 કે 10:30 કે 11 વાગ્યા સુધી મોબાઈલ ફેદવા દેવાનો, પછી લઈ લેવાનો હોય યાર. રાતી 2 વાગ્યા સુધી મોબાઈલ ફેદ તો પછી એ તો એ તો કહી દે છે. પકુણ હો માધાભાઈ હો કુણા? માધાભાઈ હું નહીં ઓળખતો, આ ભાઈના બાજુ હોય. તે ચમ શું થયું તે શું થયું? એટલે ઓમચ એવું હોય કાકા કે માધાભાઈ હે ને એમની છોકરીનું એક છોકરા અંગાર લફડું ચાલે, માધવભાઈ બહુ હેરાન થઈ ગયા. હવે શું કરવું ખબર નહીં પડતી. એટલે હું કહું આ ભાઈને કે માધાભાઈ આટલું કરવું પડે, મોબાઈલ ને કોલેજ જતી હોય ધ્યાન રાખવું પડે, આ બધી સલાહો આલું, બીજું કોઈ બરાબર. તે હાલ દીધી? હા હાલ દીધી. હા તે કહી દેજો ભાઈ, માધાભાઈ કહી દે છે યાર. ના ભાઈ હું એ માધાભાઈ ઓળખતો નહીં, આ તો મારી સોસાયટીમાં હોય. તો પછી શું કરવા લવારા કરે તું? એને મને હાલ આવીને કીધું કે મારી સોસાયટીમાં માધવભાઈ રોય, એમની છોડીને આવું લફડું ચાલે. એટલે મેં વળી સલાહ આલી કે ભાઈ આ વસ્તુ કરવા, બાકી મારા માધાભાઈ અંગાત કોઈ લેવા દેવા નહીં ભાઈ. તો પછી તું માધાભાઈ કહેવાનો હો? ના, મારું કરવા માધાભાઈ કેવું પડે ભાઈ. ચમ મારા માધાભાઈ અંગાત કોઈ લેવા દેવા નહીં, કોઈ લેવા દેવા નહીં. શું લેવા દેવા નહીં? તો પછી લવારા હું કરવા કરો હું? પણ એમાં વનાવું કરવા મારો યાર. તો હું કરવા મારો હો? તું માધાભાઈ નું વનાંકા કૂટો. અરે માધાભાઈ કહેવાનું નહીં, મારો વૈકલ મોડું થાય, સમજતો નહીં યાર તું. પણ આ તો ભાઈ પાછળ સોસાયટી રહ્યા, મને કે માધાભાઈ આવો પ્રોબ્લેમ, આપણે સલાહ આલી, 4 શબ્દો સમજાયા, જઈ માધાભાઈ કેવું હોય કે ના કેવું હોય કોઈ ના, આપણે તો જોયું. આ તો બતા એનો નહીં કહેવાનું, નક્કી થઈ ગયું. કોઈ ના હવે કાપવા બાલ. હા કાપી દઈએ. બેહો યાર બેહો,
શાંતિથી બેહો યાર, એમાં શું હોય યાર? હું યાર મોડું થાય યાર. ના ના, હારું હારું હારું, હવે લવારા નહીં કરવું અને શાંતિથી પેલા કરો. પાછલી બિલ્ડિંગમાં રમેશભાઈ ને એવું થયું બાબુ, એમના સોળી બે સોળીઓ એમાં જ નેની સોળી હે ને હા. એને આવી રીતે લફડું હતું. તે હું થયું પણ નાહી જઈ હતી ના નાઈ જવાના તૈયારમાં જ હતી. આ જ તામ પ્રોબ્લેમ. હું એ જ કહેવા માંગુ કે રમેશભાઈ હવે તારે એક સલાહ આલવાની, ઓબળી લે. રમેશભાઈ ને તારે જઈને ઘેર એટલું જ કહેવાનું, ઉભો રે પહેલો હું આને સલાહ આલું. એટલે કાકા ચમ મારો યાર, આટલા કાયા ચમ થઈ ગયા? બધાનો લફડોનું આની જ ચિંતા હોય અને પાછું કેવું કોઈને નહીં. એમ નહીં, તમે બેહો યાર, એક તો તમારા બાલ કટિંગ કરી દો તો હાલ સાવર ચાલે યાર, ઘરાક રહેતું નહીં. આ તો ઘરાક નહીં રહેતું તો ઘરાકનું કોમ હરખું કર યાર. સારું હેડો, હવે લવારા નહીં કરવું, બે જો હેડો. બધા એક જેવા સીધા લવારા જ ચાલુ કરી દો. જે કોમ કરવાનું એ કરો ને. ના ના, હવે કોમ કર્યો, હવે પારકી પંચાયત બંધ. તો સારું હેડો. તે તમે કઈ સોસાયટીમાં રહ્યો? મારે મેહોણિયામાં રહું હું. કપાટ કરતું બોલો હવે એક શબ્દ તો ફોડી નાખું વરાગજી અને પૈસા નહીં આલું. માતા ભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ બધાની પંચાયત.